ओम नमः शिवाय दोस्तों। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। શ્રાવણ મહિનામાં શિવ સમીપે મારે જાવું, જીવથી શિવ તરફ ગતિ કરવામાં, શિવના મહાત્મ્યને સમજવામાં, શિવની ભક્તિમાં લીન થવામાં આપણે જે કંઈ સમય ગાળીએ તેટલો સમય આપણા પુણ્યબળનો ઉદય થયો છે તેમ માનવાનો. દોસ્તો, માણસના પુણ્યબળનો જ્યારે ઉદય થાય છે ત્યારે એનું મન સત્કર્મમાં પરોવાય છે, એને સારું સૂઝે છે, સારા મિત્રોની સોબત કરે છે, સારું વિચારે છે, સારા રસ્તે ચાલે છે, સારું કામ કરે છે. અને જ્યારે પાપ બળનો ઉદય થાય ત્યારે પહેલી જ અસર એ માણસની બુદ્ધિ પર કરે છે, એની બુદ્ધિ બગડે છે, એ ખોટું વિચારે છે, ખોટી સંગત કરે છે અને ખોટા માણસોના સાથે જોડાઈને એ પ્રવૃત્ત થાય છે. એ આખી પ્રક્રિયામાં આપણે લાગ્યા છીએ આ શ્રાવણ મહિનામાં, આ શ્રાવણ મહિનામાં ભગવાન દેવાધિદેવ મહાદેવ નું સ્તુતિગાન કરવા, અને સાથોસાથ નાની નાની વાતો. આપણે કોઈ મહાપંડિત થવું નથી. શબરી ચાખેલા એથાબોર લઈને રામની પ્રતીક્ષા કરતી, તેને ભગવાન મળ્યા. તો કેવટ નાવ લઈને પ્રતીક્ષા કરતો તો કે આ શલ્યમાંથી અહલ્યા થઈ એમ મને ભગવાન માથે હાથ મૂકે તો મારો પણ ઉદ્ધાર થઈ જાય. તો કેવટનો પણ ઉદ્ધાર થયો. ભગવાનની ભક્તિમાં જે રસ થાય છે એનો હંમેશા ઉદ્ધાર થાય છે, અને ન થાય તો આધિ વ્યાધિ ઉપાધિ એ ત્રિવિધ તાપ એને હંમેશા પીડતા રહે છે. આ ત્રિવિધ પાપમાંથી મુક્તિ મેળવવાનો સરળ માર્ગ એટલે શક્ય તેટલો સમય ભગવાનની ભક્તિ કરવી. અને એ માટે કોઈ જ્ઞાનની જરૂર નથી, એ માટે મોટા જ્ઞાની બનવાની જરૂર નથી, શાસ્ત્રોનું જ્ઞાન જરૂર નથી, જંગલમાં જઈને તપસ્યા કરવી જરૂર નથી. તમારા સંસારિક જીવનના કર્તવ્યો નિભાવતા નિભાવતા તમે ખાલી એક 5 મિનિટ પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરો, પૂરતો છે. દોસ્તો, એક વખત નારદજીને મનમાં અભિમાન થયું કે હું તો ત્રણેય લોકમાં વિહરું છું અને હંમેશા મારા મોઢે નારાયણ 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 જાપ ચાલુ હોય છે. તો મારા જેવો મોટો ભગવાનનો ભક્ત બીજો કયો? ભગવાન ભક્તના મનની વાત કરી ના જાય એવું તો બને નહીં. ભગવાનને લાગ્યું કે નારદજી પણ ફસાડા છે. નારદજીને પણ હવે અભિમાન ઘૂસવા લાગ્યું છે. થોડાક દિવસ ગયા, નારદજીથી ના રહેવાયું. નારદજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, આપને એક બહુ વિનમ્રતાથી પ્રશ્ન પૂછ્યો છે કે આપનો સૌથી મોટામાં મોટો ભક્ત કોણ? ભગવાને કહ્યું હું તને જવાબ આપીશ એનો પોતાય. નારદજી, આપનું જે કાર્ય છે વિચરણનું તે કરવાનું ચાલુ રાખો. એક દિવસ ભગવાન નારદજીને બોલાવ્યો કે નારદજી, એક નાનકડું કામ પડ્યું છે, તમારું આવો ને. તરત નારાયણ 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 કરતા નારદજી હાજર. ભગવાને કહ્યું કે આ એક કોડિયું છે, છલોછલ તેલથી ભરેલું છે અને વાટ છે એમાં. હું એમાં તમને તમારા બંને હાથમાં ખોબામાં મૂકી અને દીવો પ્રગટાવીશ. તમારે માત્ર એટલું જ કરવાનું છે, આ દીવાની વાટ બુઝાય નહીં અને તેલ છલકાય નહીં તે રીતે ત્રણેય લોકમાં વિહાર કરી અને પાછા મારે પાસે આવીને અને આ કોડિયું પુનઃ અર્પિત કરવાનું છે. નારદજીને લાગ્યું આમાં શું મોટું કામ છે. ભલે ભગવાન, જેવી આપની આજ્ઞા. ભગવાને નારદજીના હાથમાં તેલથી છલોછલ ભરેલું કોડિયું મૂક્યું, એમાં વાટ હતી એને પ્રગટાવી, દિવ્ય જ્યોત પ્રગટ થઈ અને નારદજી ચાલી નીકળ્યા. પૃથ્વીલોક, આકાશલોક, પાતાળલોક બધે આંટો મારી આવ્યા. પાછા ભગવાન પાસે આવ્યા અને કહ્યું કે ભગવાન, આપે આપેલું આ કોડિયું
એની જ્યોત આપના ચરણોમાં સમર્પિત છે. બહુ સરસ નારાજ, બહુ સરસ, બહુ સરસ, ખૂબ સરસ કામ. હવે દાદાજી એક પ્રશ્ન થાય છે મારા મનમાં, તમને પૂછવો છે. પૂછો તમારે મને પૂછવાનો. તમને પ્રશ્ન હોય ને મને જેવો આવડતો હશે કાલો ઘેલો એવો હું જવાબ આપીશ. દાદાજી, તમે આ પ્રદક્ષિણા કરવા ગયા એ દરમિયાનમાં તમે કેટલી વાર મારું સ્મરણ કર્યું? હાજી કે ભગવાન, આ તેલ છલકાય નહીં અને વાટ બુઝાય નહીં એ ઓછું કામ હતું. મારું સતત ધ્યાન એના પર કેન્દ્રિત રહ્યું, એટલે એ સિવાય મેં કંઈ જ નથી કર્યું. એ પણ આપનું જ કામ હતું. હું એને સમર્પિત રહીને કાર્ય કર્યા કરતો હતો. ઠીક છે. ભગવાને દેખનારજી નીચે પેલો ખેડૂત ખેતી માટે હળ હાકે છે ખેતરમાં, જો તો કે હા, તો કે એને તમે જરા એનો અભ્યાસ કરો. એ કેટલો સમય મારું નામ લે છે એ કરીને પાછા આવો. નારજી પાછા ઉપડી ગયા, પાછા અભ્યાસ કરીને પાછા આવે. એમણે કહ્યું કે ભગવાન 2 વખત આ માણસ નામ લે છે. સવારે ઉઠી નહીં ધોઈ તૈયાર થઈને હળ જોતરતા પહેલા એ ધૂપ દીવો પ્રગટાવીને આપને યાદ કરે છે. અને બીજું, સાંજે સૂતા પહેલા એ પ્રાર્થના કરે છે. 2 વખત યાદ કરે છે. તો નારાજી, મારો સૌથી મોટામાં મોટો ભક્ત એ ખેડૂત છે. કે કેમ ભગવાન? તો કે સંસારની આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ વચ્ચે પણ એ કમસે કમ 2 વખત તમારું નામ લે છે. તમને તો એક આ કોડિયું લઈને પ્રદક્ષિણા કરવા મોકલ્યા હતા, તો તમે મને જ ભૂલી ગયા. બોલો કોણ મોટું? નારાયણ નારાયણ નારજીને જવાબ મળી ગયો. એમ દોસ્તો, ક્ષણ માત્ર પણ ભગવાન શિવમાં ધ્યાન કેન્દ્રિત કરીને આપણે એની આરાધના કરીએ. ભોળિયા શંભુને એટલું પૂરતું છે, પણ એ માત્ર એ સમય એનો જ હોવો જોઈએ. પછી એ વખતે મન અહીં તઈ ભટકતું હોય તો નહીં ચાલે. દોસ્તો, આજના જે આપણો જે ચર્ચાનો મુદ્દો છે એ 3 મુદ્દાને સ્પર્શે છે. પહેલો મુદ્દો છે શિવલિંગ ઉપર અભિષેક કેમ કરવામાં આવે છે. તમને સ્વાભાવિક પ્રશ્ન થતો હશે કે શિવલિંગ પર અભિષેક કેમ કરવામાં આવે છે. બીજો મુદ્દો છે શિવ અભિષેક શિવ મહિમ્ન કે રુદ્રીના પઠન સાથે કેમ કરવામાં આવે છે. અને ત્રીજો મુદ્દો છે શિવલિંગ પર વિવિધ પ્રકારના અભિષેક કરવાથી શું ફળ મળે છે. આ 3 પ્રશ્નોના ક્રમાનુસાર જવાબ આપવાનો આ ચર્ચામાં હું પ્રયત્ન કરીશ. દોસ્તો, શિવલિંગ પર અભિષેક કેમ કરવામાં આવે છે પ્રશ્ન પહેલો લઈએ આપણે. તો સનાતન ધર્મમાં પંચદેવ પૂજાનું મહત્વ વિશેષ છે. સનાતન ધર્મની આપણે વાત કરીએ તો પંચદેવ પૂજાનું મહત્વ વિશેષ છે. તમે મનમાં પ્રશ્ન પહેલો થવો જોઈએ કે પંચદેવ એટલે કયા? પંચદેવ એટલે ગણેશ, સૂર્ય, દુર્ગા, શિવ અને વિષ્ણુ. આ 5 દેવ, એને પંચદેવ કહેવામાં આવે. એમની પૂજા કરવાનું વિશેષ મહત્વ સનાતન ધર્મ છે. આપણે ત્યાં દરેક ગામમાં શિવ મંદિર જોવા મળે છે. ભાગ્યે જ કોઈ ગામ એવું છે જ્યાં શિવ મંદિર ના હોય. જેમાં શિવ ભક્તો લિંગ ઉપર ઓમ નમઃ શિવાય બોલી 1 લોટો જળ ચડાવે છે. એમાં પણ પહેલા જળાધારીની જમણી બાજુ, પછી મધ્યમાં, પછી ડાબી બાજુ અને પછી શિવલિંગ પર અભિષેક કરવો એવું વધારે યોગ્ય ગણાય એવું મારી મર્યાદિત સમજ મુજબ મારું માનવું છે. આપણે ઓમ નમઃ શિવાય બોલી 1 લોટો જળ ચડાવીએ છીએ અને પુષ્પ, દૂધ અને દીપ પ્રગટાવી શિવની પૂજા કરીએ છીએ. પંચામૃત વાપરીએ છીએ ને. દૂધ હોય, દહીં હોય, શર્કરા હોય, મધ હોય, એ 5 અમૃત નું મિલન થાય એને આપણે પંચામૃત કહીએ છીએ. એ પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરીએ છીએ. શિવપુરાણ મુજબ
ભગવાન શિવ ઉપર જળથી અભિષેક કરવાથી શિવ પ્રસન્ન થાય છે. કારણ કે સમુદ્ર મંથન બાદ જે હળાહળ વિષ નીકળ્યું હતું તેનું પાન શિવજીએ કર્યું અને તેને કંઠમાં અહીં જ રાખી મૂક્યું હતું. એટલા માટે શિવ નીલકંઠ કહેવાય. શિવજીની સ્તુતિ છે, જેમ વિષ્ણુની સ્તુતિ છે તેમ શિવજીની પણ સ્તુતિ છે. વિષ્ણુની સ્તુતિ શું છે યાદ કરો. દેવી શિવની પણ સ્તુતિ છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. આ ચેર અહીં રાખ્યું છે એટલે નીલકંઠ, કંઠ નીલવર્ણ થઈ ગયો છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ શુભ્રવર્ણમ શુભાંગમ. શિવ ગૌરીના પતિ છે એટલે આગળ પ્રાર્થનામાં એવું કહેવાય છે, ગૌરી કાંતમ ત્રિતલ નયનમ યોગી બિરદ્યાન ગમ્યમ વંદે શંભોર ભવભયહરમ સર્વલોકૈકનાથમ. શાંતાકારમ ભુજગ શયનમ તો તમે સાંભળ્યું છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ શુભ્રવર્ણમ શુભાંગમ ગૌરી કાંતમ ત્રિતલ નયનમ યોગી વિરદ્યાન ગમ્યમ વંદે શંભોર ભવભયહરમ સર્વલોકૈકનાથમ. એટલે સમુદ્ર મંથનમાંથી જે હળાહળ ઝેર નીકળ્યું તેનું પાન શિવજીએ કર્યું અને કંઠમાં રાખ્યું. અને આ ઝેર એટલું કાતિલ હતું કે ત્રણેય લોકનો વિનાશ કરી દે. શિવના શરીરમાં દાહ ઉઠ્યો, બળતરા થવા લાગ્યો. તેના ઉપાય માટે દેવો અને ઋષિઓએ ગંગાજળથી શિવ ઉપર અભિષેક કર્યો અને એમની બળતરા શાંત થઈ. આમ શિવલિંગ પર ત્યારથી અભિષેક કરવાની પ્રથા શરૂ થઈ. ગંગાજળ ના મળે તો સાદા પાણી વડે પણ ઓમ નમઃ શિવાય મંત્રથી ભાવપૂર્વક શિવલિંગ પર અભિષેક કરવાથી શિવ પ્રસન્ન થાય છે. આપ જે પાણી લો છો એમાં ભાવ કરો, આમાં ગંગેશ છે, યમુનેશ છે, કાવેરી છે, ભાગીરથી છે, સરસ્વતી. ગંગા, જમના, ભાગીરથી, સરસ્વતી ને કાવેરી આ પાંચે નદીઓના પાણી આપણે નાતી વખતે કહીએ કે આગચ્છતુ પવિત્રાણામ સ્નાન કાળે સદા મમ. એમ આગચ્છતુ પવિત્રાણામ અભિષેક જલે સદા મમ. અભિષેકના મારા જળને આ બધી નદીઓના જળ પવિત્ર કરો. આમ શિવલિંગ પર ત્યારથી અભિષેક કરવાની પ્રથા શરૂ થઈ. ગંગાજળ ના મળે તો સાદા પાણી વડે ઓમ નમઃ શિવાય મંત્રથી ભાવપૂર્વક શિવલિંગ પર અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત શિવની પૂજાનો શ્રાવણ માસમાં વિશેષ મહત્વ છે, જેમાં બ્રાહ્મણો દ્વારા શિવાલયમાં શિવ પૂજન થાય છે. કોઈ પણ ભક્ત શિવાલયમાં જઈને શિવ પૂજન કરી શકે છે. બ્રાહ્મણ એટલે કોણ? બ્રાહ્મણ કોઈ કોમ નથી. બ્રાહ્મણ માટે એવું કહેવાયું છે કે જન્મના જાય તે શુદ્ર કર્માત દ્વિજમુચ્યતે. જન્મથી દરેક માણસ શુદ્ર છે. પોતાના સત્કર્મો થકી જ એ દ્વિજત્વ એટલે બ્રહ્મત્વને પામે છે. અને એવા કર્મો થકી જે માણસ બ્રાહ્મણ છે તે બ્રાહ્મણની હું વાત કરું છું. જન્મે બ્રાહ્મણ તો ઘણા હોય છે, એ અકસ્માત છે. હા, એવું કહેવાય છે કે અનેકવિધ પુણ્ય કર્યા હોય તો માનવ યોનિમાં અને તેમાં પણ બ્રાહ્મણના ઘરમાં જન્મ મળે છે, બ્રાહ્મણના ખોળિયામાં જન્મ મળે છે. પણ એને ઉજાગર કેટલા કરે છે? એટલે કયા ખોળિયામાં તમે જન્મ્યા છો, કોને ત્યાં જન્મ્યા છો તે અગત્ય નથી. તમે જીવને શિવ તરફ લઈ જવાની પ્રક્રિયામાં કેટલા આગળ વધ્યા છો તે અગત્યનું છે. કર્માત દ્વિજમુચ્યતે. આ ઉપરાંત શિવની પૂજાનું શ્રાવણ માસમાં વિશેષ મહત્વ છે તે મેં જણાવ્યું. ભક્તો પોતાની ઈચ્છા અને શક્તિ અનુસાર યોગ્ય તે સંકલ્પ મુકાવીને પણ એમને જેનામાં શ્રદ્ધા હોય તેવા બ્રહ્મદેવ થકી અભિષેક લઘુરુદ્ર અથવા મહારુદ્ર કરાવતા હોય છે. પોતે જાતે રુદ્રીથી અભિષેક કરે તો પણ એમાં કશો જ દોષ નથી. નાહી ધોઈ શુદ્ધ થઈ શુદ્ધ શરીરે આચાર વિચાર સાથે શિવાલયમાં જઈ અને ભગવાનને ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય એના જાપ સાથે પણ અભિષેક કરશો તો તમારો અભિષેક ફળશે.
સવાલ ભાવનાનો છે. ભગવાન ભાવનાને ભૂખ્યા છે. શિવ અભિષેક શિવ મહિમ્ન કે રુદ્રીના પઠન સાથે કેમ કરવામાં આવે છે? દોસ્તો, રુદ્રી યજુર્વેદની વાર્ષ્ણેય સંહિતાના 16મા અધ્યાય રૂપ અને તૈત્તરીય સંહિતાના 5મા અધ્યાય રૂપ છે. રુદ્રીનો 5મો અધ્યાય 11 વખત બોલવાથી એક રુદ્રી થઈ એમ ગણાય. તેને 121 વાર બોલવાથી એક લઘુ રુદ્ર અને 1331 વાર બોલવાથી એક મહારુદ્ર થાય. તમે પાઠાત્મક લઘુ રુદ્ર કરવું હોય તો 11 વખત રુદ્રીનો પાઠ થાય. એનો 5મો અધ્યાય તૈત્તરીય રુદ્રીનો 5મો અધ્યાય 11 વખત બોલવાથી એક રુદ્રી થાય. એને 121 વખત બોલવાથી લઘુ રુદ્ર થાય અને 1331 વખત બોલવાથી મહારુદ્ર થાય. આ પાઠાત્મક પણ થઈ શકે, હોમાત્મક પણ થઈ શકે. એની વિધિ હોય છે. જાણકાર પાસે જાણી અને એની વિધિમાં પ્રવૃત્ત થઈ શકાય. રુદ્રીનો 5મો અધ્યાય મહત્વનો છે. રુદ્રીના મુખ્ય 6 અંગ છે. પ્રથમ અધ્યાય દ્વારા ઋષિઓએ શિવની સ્તુતિ કરી છે, જેમાં મનની ચંચળતા દૂર કરવા ઉપર ભાર મૂકવામાં આવે છે. મેં પહેલા કહ્યું હતું, મનની ચંચળતા હશે તો ભગવાનની ભક્તિ નહીં પડે. એક શેઠ એમના ઘરે સેવામાં બેઠા હતા. કોઈ ભાઈ એમને મળવા આવ્યા, કહ્યું કે શેઠ છે, એમના પુત્રો જોડે જવાબ આવ્યો કે ના, એ તો ઉઘરાણીમાં ગયા છે. બધા ભાઈ પાછા ગયા. શેઠના પૂજા સેવા પત્યા એટલે મેં પૂછ્યું કે બહુ બેટા, હું સેવામાં હતો, પૂજામાં હતો, તમે પેલા વ્યક્તિને જૂઠું કેમ બોલે? પિતાજી, આપ સેવામાં બેઠા તે વાત સાચી, પણ સાચું કહેજો, આપનું મન ક્યાં હતું? આપનું મન આજે ઉઘરાણી આવવાની છે એની ચિંતામાં હતું. એ ભક્તિ ના પડે. તો તમારે મનની ચંચળતા દૂર કરવા માટે પહેલો અધ્યાય શિવ સંકલ્પ સુક્ત, તે હૃદય સ્વરૂપે છે. બીજો અધ્યાય પુરુષ સુક્ત, તે માથું છે. ત્રીજા અધ્યાયને અપ્રતિસ્થ સુક્ત કહેવાય છે, જે કવચ છે. અને ચોથો અધ્યાય મૈત્ર સુક્ત, નેત્ર સુક્ત છે, જે નેત્ર રૂપે છે. 5મો અધ્યાય શતરુદ્રીય સુક્ત, તે અસ્ત્ર રૂપે છે. સંપૂર્ણ રુદ્રીનું વર્ણન કરવું કઠિન છે, તેથી અહીં ટૂંકો સાર રજૂ કર્યો છે. રુદ્રીના પ્રથમ અધ્યાયમાં ગણપતિજીનો મંત્ર, બીજા અને ત્રીજા મંત્રમાં ગાયત્રી આદિ વૈદિક છંદ છે. ત્યાર પછીના મંત્રોમાં તન્મે મન શિવ સંકલ્પમસ્તુ, તન્મે, મે એટલે મારું, તન્મે મનઃ, મારું મન, શિવ સંકલ્પમસ્તુ, જેને શિવ સંકલ્પ સૂત્ર કહેવામાં આવે છે. પહેલા અધ્યાયમાં કુલ 10 મંત્રો છે, જે મનુષ્યોને માનસિક શાંતિ પ્રદાન કરવામાં મદદરૂપ બને છે. બીજા અધ્યાયમાં વિષ્ણુ ભગવાનના અર્જુને જોયેલા વિરાટ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. જયારે અર્જુન બેસી ગયો ગાંડીવ બાજુ પર મૂકીને, કહ્યું કે ગાંડીવમ સ્તે હસ્તાત તો કચૈવ પરિભયતે ન ચ શક્તોમ વ્યવસ્થા તો ભ્રવતી છે મેમની. મારું મન ભમે છે, ચામડીમાં બળતરા થાય છે, મારે આ યુદ્ધ કરવું નથી. આ બધાને મારીને હું શું મેળવવાનો છું? મારા સ્વજનો છે, કોઈ કાકા છે, મામા છે, ભાઈ છે, દાદા છે, વિશ્વ પિતામાં છે, મારા ગુરુઓ છે, એમને મારીને શું કરવાનું છે? નચ શકનોમ વ્યવસ્થા તો ભ્રમતી છે મેમની. મને કઈ આમાં સારા લક્ષણો નથી દેખાતા. મારું મન ભમી રહ્યું છે. બેસી જાય છે ભાઈ કે મારે તો નથી લડવું. ત્યારે ભગવાન એને કહે છે કે ક્લૈવ્યમ માસ મગમઃ પાર્થ, એ પાર્થ તને આ નપુસકપણું શોભતું નથી. ક્લૈવ્યમ માસ મગમઃ પાર્થ નૈતત્વય ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. હે પરંતપ, તું આ બધું છોડી દે. આ તો કાળના મોંમાં ગયેલા જ છે, તું તો નિમિત્ત છે. અને ભગવાન એને પોતાના રુદ્ર સ્વરૂપનું દર્શન કરાવે છે. ત્યારે બીજા અધ્યાયમાં વિષ્ણુ ભગવાનના અર્જુને જોયેલા વિરાટ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, જેથી બીજા અધ્યાયને વિરાટ પુરુષના મહાયજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. રુદ્રીના બીજા અધ્યાયના મંત્રો બધી જ 1650 પૂજામાં ઉપયોગમાં લેવામાં આવે છે. બીજા અધ્યાયમાં કુલ 22 મંત્રો છે. તેમાં પાછળના 6 મંત્રોને ઉત્તર નારાયણ સૂક્ત તરીકે
ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજા અધ્યાયની વાત કરીએ તો ત્રીજા અધ્યાયના દેવતા ઇન્દ્ર છે. આ અધ્યાયનું પઠન કરવાથી શત્રુનું બળ ઓછું થાય છે. રુદ્રીમાં ત્રીજા અધ્યાયને અપ્રતિરત સુક્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા અધ્યાયમાં કુલ 17 મંત્રો છે. શત્રુમાં રોગ પણ આવી જાય, કામ પણ આવી જાય, ક્રોધ પણ આવી જાય. આ બધા માણસના 6 શત્રુઓ છે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. આ 6 શત્રુઓ છે. આ 6 શત્રુ પર વિજય મેળવવો હોય તો મને લાગે છે કે રુદ્રીના ત્રીજા અધ્યાયને પઠન કરવાથી શત્રુનું બળ ઓછું થાય છે. તમારા સામે પડે છે એ શત્રુ નથી, એ તો દેહ રૂપે છે, પણ આ સિવાયના તમારા મનમાં રહેલા જે શત્રુઓ છે, કામ, ક્રોધ, મોહ, મત્સર અને લોભ, તેનો પણ નાશ થાય છે. રુદ્ર ત્રીજા અધ્યાયના દેવતા ઇન્દ્ર છે. દેવાધિદેવ ઇન્દ્ર એના ત્રીજા અધ્યાયના દેવતા છે. રુદ્રના ચોથા અધ્યાયને મૈત્ર સુક્ત તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયના પ્રમુખ દેવ સૂર્ય છે. મૈત્ર એટલે સૂર્ય. આદિત્યમ ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકર ષટનામ સ્મરે નિત્યમ સર્વપાપ વિનશ્યતિ. આ સૂર્યની ભાવના છે અને આ અધ્યાયમાં સૂર્યની સ્તુતિ કરવામાં આવી છે. આ અધ્યાય નો પાઠ કરવાથી મનુષ્યનું સ્વાસ્થ્ય સારું રહે છે. રુદ્રીના ચોથા અધ્યાયમાં 17 મંત્ર છે. ખાલી આ 6 નામ જપવાથી પણ તમે બધા પાપમાંથી મુક્ત થાશો. આદિત્યમ ભાસ્કર ભાનુ, ફરી કહો, આદિત્યમ ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકર. ઘણું થઈ ગયું. ષટનામ સ્મરે નિત્યમ સર્વ પાપમ વિમુચ્યતે. બધા પાપોમાંથી મુક્તિ મળે છે. એટલો સરળ ધર્મ છે આપણો. કોઈ લાંબો મમ્બો જમ્બો નહીં, કઈ નહીં, કશું નહીં. જેવું તમારી અનુકૂળતા. મનની પવિત્રતા અને એકાગ્રતા એટલે ધ્યાન હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે. મનની પવિત્રતા હોવી જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, મન ભટકતું ન હોવું જોઈએ. રુદ્ર 5મા અધ્યાયના દેવ મહાદેવજી છે. સ્વયં ખુદ દેવાધિદેવ મહાદેવ 5મા અધ્યાયના દેવ છે. આ અધ્યાયને શતરુદ્રીય તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં મહાદેવજીનું વર્ણન છે, એનો મહિમા છે. અને આ અધ્યાયનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી બધા દુઃખો અને પાપો નાશ પામે છે. આ અધ્યાયમાં કુલ 66 મંત્ર છે. લાંબામાં લાંબો અધ્યાય છે, કારણ કે શિવ સમર્પિત છે. રુદ્રનો 6થો અધ્યાય મચ્છી સ્વરૂપ છે. તેમાં પહેલા મંત્રમાં સોમદેવતાનું વર્ણન છે. તેમજ મહાદેવજીની પ્રાર્થના મૃત્યુંજય મંત્રથી કરવામાં આવી છે. આ અધ્યાયમાં 8 મંત્ર છે. મૃત્યુંજય મંત્ર તો અહીં આવે છે. મૃત્યુંજય મહાદેવ ત્રાઈમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. એની સાથે ત્રંબક મંત્રનો પણ પાઠ કરવો હિતાવ છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાતઃ. મૃત્યુંજય મંત્રથી મહાદેવજીની પ્રાર્થના આ અધ્યાયમાં એટલે કે 6થા અધ્યાયમાં કરવામાં આવે છે અને કુલ 8 મંત્ર છે. 7મા અધ્યાયને જટા તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં મુખ્ય દેવતા મરુત છે. મરુત એટલે પવન. મનોજમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. હનુમાનજીની પ્રાર્થના છે. 7મા અધ્યાયને જટા તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં મુખ્ય દેવતા મરુત છે. આ અધ્યાયના પાછલા મંત્રોનો ઉપયોગ અંત્યેષ્ટિ કર્મમાં કરવામાં આવે છે. કોઈની અંતિમ વિધિ અંત્યેષ્ટિ કર્મમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. 8મા અધ્યાયને ચમક તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયના પ્રમુખ દેવતા અગ્નિ છે. આ અધ્યાયમાં સાંસારિક કામનાઓની સાથે સાથે પરોપકારની ભાવના દર્શાવતા મંત્રો આપવામાં આવેલા છે. આ અધ્યાયમાં કુલ 29 મંત્રો છે. ઉપરાંત ઉપસંહારના 24 મંત્ર છે, જે શાંતિ અધ્યાયના સ્વરૂપમાં બોલવામાં આવે છે. શિવ કલ્યાણ કર્યા છે દોસ્તો, અને સંહારના દેવ પણ ગણવામાં આવે છે. માણસના અંતિમ સમયે જીવ જ્યારે મુક્તિ ઈચ્છતો હોય ત્યારે શિવ તેને મૃત્યુના મુખમાંથી મુક્ત કરીને અમૃતના માર્ગે લઈ જાય. મહામૃત્યુમાંથી પ્રભુ પરમ સત્ય તું રહી જા. નહીં, એવું નથી. અસત્ય
મૃત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શન દાન દઈ જા. તું હીણો હું છું, હું તો તારાથી અનેક ગણો હીણો છું, તારા દર્શન દાન, પ્રભુ દર્શન આપ, પ્રભુ દર્શન આપ, પ્રભુ પ્રગટ થા, મારા હૃદયમાં સ્થાન ગ્રહણ કર. આ ભાવ છે. અને આ ભાવ થી તમે જયારે શિવની પ્રાર્થના કરો છો ત્યારે મૃત્યુમાંથી હટીને તમે અમૃત તરફ ગતિ કરી રહ્યા છો. શિવલિંગ પર વિવિધ પ્રકારના અભિષેકની આપણે વાત કરી. શ્રાવણ મહિનામાં શિવ પંચાક્ષર, શિવ પંચાક્ષર એટલે કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અને પંચાક્ષરી શિવ મંત્ર કે છે. મહામૃત્યુંજય મંત્ર, શિવ મહિમ્ન સ્તોત્ર, રુદ્રાષ્ટકમ અને શિવ પુરાણ વગેરેનું પઠન અને મનન શિવ ભક્તો શ્રદ્ધાપૂર્વક કરે છે. કેટલાક લોકો મંત્ર સાથે બિલીપત્ર, કમળ વગેરે પણ ચડાવે છે. આ આપણે કરી રહ્યા છીએ અને તમે તમારા પુણ્યબળ જાગૃત થયા છે, એમાં જોડાયા છો. માત્ર એટલી જ વાત છે, કવિ મકરંદ દેસાઈ સાંઈએ કહ્યું છે કે ગમતું હોય તો અલ્યા ગુંજે ન ગાલીએ, ગમતા નો કરીએ ગુલાલ, ગમતા નો કરીએ ગુલાલ. બીજાને પણ એમાં લઈએ. તમારા મિત્ર, સગા સંબંધી, પુત્ર પૌત્રી, પુત્રવધુ, પત્ની, બધાને પણ સ્માર્ટફોન જેની પણ પાસે હોય એને કહો કે આ શ્રાવણની કથા તમે યુટ્યુબ પર સાંભળો. 15 મિનિટમાં તમારે જોઈએ છે, આપશો. શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે શિવલિંગ ઉપર જળ અને દૂધથી અભિષેક કરાય. શિવને રુદ્રાભિષેક અતિ પ્રિય છે. રુદ્રાભિષેક દૂધ, ઘી, દહીં, શેરડીનો રસ તેમજ મધથી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે દૂધ અને ઘીના અભિષેકથી સંતાન પ્રાપ્તિ થાય છે. દૂધ અને ઘીથી અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. શેરડીના રસ અને મધના અભિષેકથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. દહીંના અભિષેકથી પશુધનમાં વૃદ્ધિ થાય છે. તમારે જે ફળ જોઈતું હોય તે પ્રમાણે, જો તમે પુત્ર પ્રાપ્તિ માટે ફળ વાંછિત હો તો આ અભિષેક દૂધ અને ઘીના મિશ્રણથી શિવલિંગ પર કરવો. શેરડીના રસ અને મધ ના અભિષેકથી લક્ષ્મી એટલે કે શ્રી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને દહીંના અભિષેકથી પશુધનમાં વૃદ્ધિ થાય છે. આ બધા અભિષેકમાં જલાભિષેક ઉત્તમ છે. જલાભિષેકથી શુભત્વની પ્રાપ્તિ થાય છે. તમે જો મને તમારું શુભત્વના માર્ગે નહીં હોય તો તમે બાકીનું ગમે તે મેળવશો, એનો કોઈ અર્થ નથી. પ્રશ્ન એ છે કે શિવલિંગ પર અભિષેક કેમ કરવામાં આવે છે? સનાતન ધર્મમાં પંચદેવ પૂજાનું મહત્વ વિશેષ છે. પંચદેવમાં ગણેશ, સૂર્ય, દુર્ગા, શિવ અને વિષ્ણુની પૂજા કરવા છે. મેં ગણાવ્યા આપને 5 દેવ ગયા: ગણેશ, સૂર્ય, દુર્ગા, શિવ અને વિષ્ણુ. ગણેશજીને આમ ટૂંકાણમાં આપણે મંત્ર બોલો તો શું બોલીએ આપણે? ગુજરાતીમાં તો એવું કહેવાય છે, દુંદાળો દુઃખ વંજણો સદાય બાળે વેશ, પ્રથમ પહેલા સમરીએ ગૌરી પુત્ર ગણેશ. ઓમ ગણાનાન્ત્વા ગણપતિ ગું હવામહે, પ્રિયાણાન્ત્વા પ્રિયપતિ ગું હવામહે, નિધાણાન્ત્વા નિધિપતિ ગું હવામહે, વસો મમ આહમજા રત્વમજા અસી ગર્ભધામમાં. આ ગણપતિની આરાધના છે. સૂર્ય, મેં આપને બોલ્યો, સંભળાવ્યો મંત્ર: આદિત્યમ ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકર ષટનામ સ્મરે નિત્યમ સર્વ પાપ વિનશ્યતિ. દુર્ગા, ઓમ ઐમ રીમ ક્લીમ ઓમ ચામુંડાય વિચ્છૈ, દેહી સૌભાગ્યવારોગ્યમ, દેહી દેવી પરમ સુખમ, રૂપમ દેહી જયમ દેહી યશો દેહી વિશો જહી. ઓમ ઐમ રીમ ક્લીમ ઓમ ચામુંડાય વિચ્છૈ. સર્વ માંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ ઐમ રીમ ક્લીમ ઓમ ચામુંડાય વિચ્છૈ. શિવ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. અને વિષ્ણુ, વિષ્ણુનો મંત્ર હમણાં તો આપણે બોલી ગયા: શાંતાકારમ ભુજગ શયનમ
પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુર્ભવભયહરમ સર્વલોકૈકનાથમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. વિષ્ણુની ઉપાસના. આપણે ત્યાં દરેક ગામમાં શિવ મંદિર હોય છે, મેં અગાઉ વાત કરી છે. અને બીજું કઈ ન તુજે તો ખાલી લોટો જળ પવિત્ર થઈને પવિત્ર વિચારો સાથે કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ મનમાં ધર્યા વગર આત્મકલ્યાણ અર્થે ભોળિયા શંભુને પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય સાથે તમે ચડાવશો. અને શક્ય તેટલો સમય તમારું મન એકાગ્રતા રાખે તેટલો સમય મનમાં પ્રણવ મંત્ર ઓમ ઓમ નમઃ શિવાય નો જાપ કરશો. દોસ્તો, તમે શિવ સાનિધ્ય પહોંચશો. તમારું શિવ એટલે કે કલ્યાણ થશે અને તમે આ લોકમાં રહીને પણ ઉત્તમ ફળને પ્રાપ્ત કરશો. તો આજે આ વાત આટલે જ અટકાવીએ. ખાસી આપણે અડધો કલાક વાત કરી છે, લાંબી થઈ નહીં. પણ રામ નામ લાડવાન કૃષ્ણ નામ ઘી, રામ નામ લાડવાન કૃષ્ણ નામ ઘી, પ્રભુ નામ ખીર ખાંડ ગોળી ગોળી પી, પ્રભુ નામ ખીર ખાંડ ગોળી ગોળી પી, ગોળી 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 પી. મીરાને રાણાએ ઝેરનો પ્યાલો મોકલ્યો. કથકથાવી ગયા, કારણ કે એમને ભગવાનનો શ્રદ્ધા છે. મારો સાંભળ્યો છે, મારું ધ્યાન રાખશે. આ શ્રદ્ધા જયારે શિવમાં તમારી ઉપસ્થિત થાય, કોઈ પણ દેવમાં આસ્થા માટે આપણે જુદા જુદા દેવોની ઉપાસનાની વાત કરી છે. પંચદેવ મેં આપને ગણાવ્યા છે. કોઈ પણ ઉપાસના કરો, દેવની અથવા શક્તિની, તમારું કલ્યાણ જ છે. તન્માર્ગે જે કંઈ તમે વિચારો છો તમારું કલ્યાણ છે. તો ઓમ નમઃ શિવાય દોસ્તો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શંભો હર શંભો હર શંભો હર. બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શંભો હર શંભો હર શંભો હર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.